એ ચાલ ને, મેં શું કહેતો છું, આજે સોગડિયું સારું છે તો કંઈક ધંધાનું વિચારીએ. તારામાં કઈથી આવી ધંધો કરવાની તાકાત? શું વાળંદનો ધંધો ખોલવો છે કે પછી નાયર બનવાનું છે? મને તો લાગશે આહિયો વાળંદ જ. ના, એટલે તમને બંનેને મારાથી પ્રોબ્લેમ છે કંઈ? હું જ્યારે પણ કંઈ બી વાત કરું ત્યારે તમને કંઈકનો કંઈક તો પ્રોબ્લેમ હોય ને હોય જ. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દઉં. ના, એટલે હું વર્ષો પહેલાં કદાચ મારા પપ્પાએ તમારા પપ્પા પાસેથી કંઈ ઉછીનું લીધેલું કે પછી જમીન ગીરવી આપેલી છે? તમારે બેન ઠોક છે શું? હું જ્યારે પણ કંઈક વાત કરું ત્યારે મારી વાતમાં તમે કંઈકનો કંઈક ડખો નાખો. ના, એટલે આ તો તને તું અમને સલાહ આપવા આવ્યો કંઈક ધંધો કરવાની, એટલે અમારે બોલવું. બાળો સાચી વાત કહેતો છે લા. આજે સોગડિયું જોડાઈને આપણે કંઈક 2 નંબરે ધંધાનું કંઈક તારે શું અમારા બૈડા ભંગાવા છે? પહેલાં 2 નંબરે ધંધો ચાલુ કરલો, ખબર છે ને? બૈડા ભાગી ગયેલા લોકો એમની માને ગાનના મકોડા બધા. હા તો શું તને કડિયા કામ કરીએ કંઈ પૈસા મળવાના છે એમ? તું 400 રૂપિયાનું શું સામ્રાજ્ય ઊભું કરવાનું તારું? તારો બાપ બી તારો બાપ બી 400 રૂપિયામાં કંઈ નથી કરી શક્યો. તો આપણે 2 નંબરે ધંધા કરવા પડશે ને? શું કરવાના? બાળો બરાબર કહેતો છે. તું કહેતો હોય તો આપણે 3 પાર્ટનરશિપમાં દારૂનો ધંધો કરીએ. ના, તમે જો બંને કહેતા હોય ને તો આપણે છોકરીઓ વેચવાનું કામ કરીએ. તમને કેવું લાગે? આ બરાબર રહેશે ને આપણો ધંધો? પહેલાં તે મને એમ કરીને મારા 40,000 ઇન્વેસ્ટ કરાવેલા યાર. એમાંથી મને 40 રૂપિયા પણ પાછા નથી મળ્યા. તું મને શું છોકરીઓના ધંધા વિશે શીખવાડે? તો પછી તારે કરવાનું શું છે? દારૂ વેચવાનો છે? દારૂ વેચેલા દારૂ એમાં સારું રહેશે, કારણ કે દરરોજ એક પેક મારશું અને દારૂ વેચશું. જે બી સાંજે 400-500 રૂપિયા ભેગા થાય એનું આપણે પાર્ટી કરશું. લે, આના કારણે હું આ 2 નંબરી ધંધાનું કોઈ દિવસ વિચારતો નહીં. 2 નંબરી ધંધાનું વિચાર્યું તો આ ડોફાના મગજમાં તો કંઈથી પ્લાન આવી ગયો કે પહેલાં પેક મારશું પછી પાર્ટી કરશું. તો ઘંટા પછીનો દારૂ ભરશું ક્યાંથી? પણ પહેલાં પૈસા તો લાવવા પડશે ને. પહેલાં પૈસા કઈથી લાવશું? એક કામ કરીએ ને, આપણું સ્કૂટર છે ને એ ગીરવે મૂકીએ તો કોઈ ના આપે પૈસા. અને આમે આપણું બાઇક હવે સર્વિસે આવી ગયેલું છે ને વેચવા જઈએ તો ભંગારના ભાવમાં 4,500 રૂપિયા આવે એમ છે. તો આપણે ગીરવે મૂકી દઈએ 3,000માં. બરાબર, ધંધો જેમ જેમ ચાલુ થશે વધશે એમ આપણે એ દુકાને જઈને આપણે આપણું બાઇક છોડવી લઈશું. એટલે કોનું? મારું બાઇક? હા તો તારું જ ને. અમારી પાસે તો સાયકલ કઈ છે, બાઇક તો એટલે તમારે શું મારા પપ્પા જોડે મારા બૈડા ભંગાવાના છે? ના, પહેલાં તમે એક પેન્ચર કરેલું મારી બાઇકમાં. મારા પપ્પાએ મને 3 દિવસ ખાવા નહોતું આપ્યું અને તમે આજે ગીરવે મૂકવાની વાત કરો છો. હું સાંજે ઘરે જઈશ તો મારા પપ્પા પૂછશે કે બેટા બાઇક કઈ ગઈ, તો મારે શું જવાબ આપવાનો? લે, હવે આ કંઈક ધંધાનું વિચારીએ તો આ ડોફાઓને તો ઇન્વેસ્ટો કરવામાં પૈસા આપવા નહીં, તો આપણે કરશું શું? ના, કરશું શું? બેન ઠોકો, તમે કઈથી તો પહેલાં પૈસા તો લાવવા પડશે ને. 2 નંબરી ધંધા કરવાનું વિચારો છો બરાબર, તો પૈસા તો લાવવા પડશે કે નહીં લાવવા? એટલે તારો બાપ તને બાઇક ગીરવે મૂકવા ના આપે એમ ને? તો તારા બાપાને કહી દેજે કે જ્યારે સર્વિસ કરાવવાનું થયેલું ને ત્યારે 300 રૂપિયા તારા કાકાએ આપેલા. ડોફા, મેં 300 રૂપિયા આપેલા ને એ 300 રૂપિયા મને પાછા આપી દેજો. તો મારે આમાં ફોનમાં રિચાર્જ કરાવવાનું છે. એક તો મુકેશ અંબાણીના પ્લાન મોટા થઈ ગયા અને તારા બાપાના પ્લાન મોટા થઈ ગયા. જ્યારે હોય ત્યારે મુકેશ અંબાણીને તારા બાપાનો પ્લાન તો એક હંગાટ આવી ગયા. મારી તો આશા તમે કરતા જ નહીં, કેમ કે મારી જોડે તો રૂપિયો નથી નીકળવા વાળો. આ તો 2 નંબરી ધંધામાં તમારો સપોર્ટ કરીશ, બાકી મારાથી રૂપિયો નીકળે એમ છે નહીં. તો તેલ લેવા જાય 2 નંબરી ધંધા બેન્ઠોક, મારા ચાની લારી બરાબર છે. હું ચા વેચીને પણ 300 રૂપિયા સાંજ પટ્ટે કમાવું છું. 2 નંબરી ધંધાનો નથી વાત કરવો. પહેલાં તે મને દારૂના ધંધામાં પાર્ટનરશીપ આપેલી બરાબર. એમાં જ્યારે પોલીસવાળા આવ્યા ત્યારે તે બેન ઠોક આખું નામ મારું લખાવી દીધું. એમાં મને 3 જામીનના હાલમાં હું કેસ લડું છું બરાબર. એ પૈસા બધા ખોટા મારે ઇન્વેસ્ટ કરવાના થાય છે ને. 2 નંબરી ધંધાની વાત છોડ દે અને હું મારો ચાનો ધંધો બરાબર કરું છું. મને સાંજ પટ્ટા 300 રૂપિયા મળે છે અને તારે પણ જો પ્લેટ ધોવા આવી હોય તો હું તને સાંજ પટ્ટા 70 રૂપિયા આપીશ. પોહાય તો આવજે. અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે લાંબો વિડીયો હોય ને તો ખાસ આ લોકો જોતા નથી.
અને વિડીયો જોવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરે તો લાઈક નથી કરતા, આપણા સારા કન્ટેન્ટ આવે કે નથી આવતા તે કોઈ કોમેન્ટ નથી કરતા. તમારા બી 2 જણનું કંઈક બોલવું હોય તો 2 જણા કંઈક બોલી દો ને. આપણા ઓડિયન્સ માટે જે બી યુટ્યુબમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગલા નવા વિડીયોમાં. બાય બાય.